નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈ હીરા ભાગોળ પાસે આવેલ ખોડિયાર માતાજીની જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય ડાયરાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી। ડભોઈ હીરા ભાગોળ પાસે આવેલ ખોડિયાર માતાની જન્મ જયંતિ પ્રસંગે વડોદરા જિલ્લાભરમાંથી રાણા સમાજના ભાઈઓ બહેનો ભવ્ય શોભાયાત્રામાં જોડાયા અને શહેરના રાજમાર્ગો ફેરવવામાં આવી। ડભોઈ રાણાવાસ ખાતે આવેલ ખોડિયાર માતાની જન્મ જયંતિ પ્રસંગે શનિવારના રોજ રાણાવાસ મંદિરથી પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા બેન્ડ બાજા સાથે અને અબીર ગુલાલ કંકુ અને ફટાકડાઓ ફોડતા શોભાયાત્રા કાઢવામાં આવી। શહેરના વિવિધ પક્ષના રાજકીય અગ્રણીઓ, આગેવાનો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તેમજ રાણા સમાજના ડભોઈ, વડોદરા, શિનોર, કરજણ, વાઘોડિયા સંખેડા લોકો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા। રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। ऐतिहासिक गर्भवती नगरी आंगणे डभोई समस्त राणा पंच द्वारा माताजीना जन्म उत्सव निमित्ते डभोई नगरनी अंदर एक भव्य रूपे शोभा यात्रा निकली है। छेल्ला 3 दिवसथी अवधित कार्यक्रम राखवामां आवेल छे। पहला दिवसे प्रसिद्ध गायक कलाकार प्रवीणभाई लुनीनो डायरानो प्रोग्राम राखवामां आव्यो हतो। आवतीकाले गरबानो प्रोग्राम राखवामां आवेलो हतो અને આજે છેલ્લો દિવસ માતાજીનો ભવ્ય શોભાયાત્રા નીકળી છે। માં ખોડિયાર માતાનો જન્મ દિવસ હોય તે નિમિત્તે સમગ્ર ડભોઈની જનતાને હાર્દિક આમંત્રણ છે। જય માતાજી। સમગ્ર ગર્ભાવતી નગરીમાં આજે ખોડિયાર જયંતિ ઉજવાઈ રહી છે। ત્યાં ઘણે દૂર દૂરથી રાણા સમાજ અને બીજા સમાજના અનેક ભાઈઓ બહેનો આવી રહ્યા છે અને શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસથી અમે ખોડિયાર માતાના મંદિરે ભવ્ય આયોજન કરેલું છે। પહેલા દિવસે ડાયરાનું આયોજન કરેલું હતું, ગઈકાલે ગરબાનું આયોજન કરેલું હતું, તેમાં ખૂબ મોટી સંખ્યા હતી અને આજે ખૂબ મોટી શોભાયાત્રા નીકળી રહી છે તે તમે જોઈ શકો છો અને બધા લાભ લઈ રહ્યા છે। શોભાયાત્રા ખોડિયાર માતા મંદિર હીરા ભાગોળ થી ટાવર સુધી જઈ રહી છે।